રાજપીપળાના કજેઠા ગામમાં વીજળી પડી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। ગામના સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર ઉપર વીજળી પડી। મોટા ધડાકા સાથે મોડી રાત્રે મંદિર પર વીજળી પડી। મંદિરના પિલર, શિખર અને ધ્વજદંડને મોટું નુકસાન ગયું છે। વીજળી પડતા મંદિરનું વીજ મીટર અને વાયરિંગ પણ બળી ગયા। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। શિનોર પંથકમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો અને તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ। રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા રોડ બ્લોક કરીને વિરોધ દર્શાવાયો। પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓ રણચંડી બની। રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। મહિલાઓએ કહ્યું, કોર્પોરેશનમાં સમાવેશ થયાને 4 વર્ષનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પીવાનું પાણી, રોડ, રસ્તા અને ગટરની સમસ્યા વિસ્તારમાં જોવા મળી રહી છે। અનેકવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ રોકીને વિરોધ દર્શાવ્યો। રોડ બ્લોક થતા વાહન ચાલકો અટવાયા। જો કે પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો। મહિલાઓએ કહ્યું, અમારા વિસ્તારનો કોર્પોરેશનના વોર્ડ નંબર 11માં સમાવેશ થાય છે, તેમ છતાં પણ તેમના સમસ્યાનો નિરાકરણ નથી લાવવામાં આવતો। અત્યાર સુધી એ લોકો એમ કહેતા હતા તમે કોર્પોરેટરમાં નથી આવતા, તમે રૂડામાં નથી આવતા, તમે મવામાં નથી આવતા, નથી કોર્પોરેશનમાં આવતા, તો અમે શું પાકિસ્તાનમાં જઈએ? અમારો કોઈ જવાબ આપતા નથી, અમને કોઈ આવતું નથી। વોટ લેવા ખાતર ચૂંટણી હોય ત્યારે જ આવે છે। સમાચાર ગાંધીનગરથી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પાછો ખેંચાયો। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પાછો ખેંચવામાં આવ્યો છે। ડોક્ટર નિયતિ લાખાણી પાસેથી ચાર્જ પરત લેવાયો। સર્જરી વિભાગના ડીન છે નિયતિ લાખાણી। પેથોલોજી વિભાગના ડોક્ટર મીતા પરીખને આ ચાર્જ સોંપાયો। આજથી ડોક્ટર મીતાબેન પરીખ ગાંધીનગર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ અદા કરશે। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પરત ખેંચીને નવા મીતા પરીખને ચાર્જ સોંપવામાં આવ્યો છે, શું વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ જે છે તે નિયતિ લાખાણી જોડે હતો, તેઓને એક આ ચાર્જ જે છે તે સોંપવામાં આવ્યો હતો। સર્જરી વિભાગના ડીન નિયતિ લાખાણી છે, તેમને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમની પાસેથી ચાર્જ જે છે તે પરત ખેંચવામાં આવ્યો છે। ચાર્જ પરત ખેંચવાની સાથે અત્યારે હાલ નવા જે કહી શકાય સુપ્રિન્ટેન્ડન્ટની નિયુક્તિની વાત કરવામાં આવે તો ડોક્ટર મીતા પરીખને ચાર્જ જે છે તે સોંપવામાં આવ્યો છે। એટલે કે મીતા પરીખ જે છે તે આજથી ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તે બન્યા છે અને તેમણે આજથી ચાર્જ સંભાળવાની પણ વાત જે છે તે કરી છે। જી ગૌતમ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। ગાંધીનગરની સિવિલ હોસ્પિટલને લઈને જ વધુ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અહીં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પસના મેડિકલના વિદ્યાર્થીઓએ આ ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું। એક તરફ સિવિલ હોસ્પિટલમાં છેડતીની ફરિયાદ થઈ, બીજી તરફ નિયમોને નેવે મૂકીને ડીજે પાર્ટી યોજાઈ। ધ્વનિ પ્રદૂષણ કરતી ડીજે પાર્ટીની મંજૂરી સામે સવાલ ઉઠી રહ્યા છે। મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના કલ્ચર ઇવેન્ટ માટે નિયમોને નેવે મુકાયા। હાલમાં ગાંધીનગર સિવિલમાં ડીજે પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે। મેડિકલ કોલેજના ડીન મીડિયા જવાબ આપવાથી ભાગી રહ્યા છે દૂર। સાયલેન્ટ ઝોન હોવા છતાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ડીજે પાર્ટી યોજવાની મંજૂરી કોણે આપી તે સવાલ। મેડિકલ કોલેજના ડીન શોભના ગુપ્તા મેડિકલ કોલેજ ના આવ્યા। મોબાઈલ ફોન પણ તેમણે સ્વિચ ઓફ કર્યો। નિયમોને નેવે મૂકીને સિવિલમાં ડીજે પાર્ટીની મંજૂરી કોણે આપી તેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે। સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે સાયલેન્ટ ઝોન હોવા છતાં પણ, શું વધુ વિગત? ચોક્કસથી સાયલેન્ટ ઝોન હોય છે ત્યાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેને લઈને એક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ તે વાતને લઈને ન્યૂઝ 18ની ટીમ જે છે તે ગાંધીનગરની જે મેડિકલ કોલેજ જે છે ત્યાં પહોંચી છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ડીજે પાર્ટી જે યોજાઈ હતી, ડીજે પાર્ટીના યોજવા બાદ જે મેડિકલ કોલેજના ડીન જે છે તે મીડિયાથી દૂર ભાગી રહ્યા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે। સાયલેન્ટ ઝોન હોવા છતાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ડીજે પાર્ટીની જે મંજૂરી આપી હતી તે વાતનો ખુલાસો કરવાને લઈને તેઓ દૂર ભાગી રહ્યા હોવાની બાબતો સામે આવી રહી છે। મેડિકલ કોલેજના ડીન શોભા ગુપ્તા જે છે
એ કોલેજ પણ નથી આવ્યા તે પ્રકારની પણ બાબતો અત્યારે હાલ તો પ્રાપ્ત થઈ રહી છે. મોબાઈલ પણ તેમનો ફોન જે છે તે લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ સ્વિચ ઓફ હોય તે પ્રકારની બાબતો મળી રહી છે. નિયમો નેવે મૂકીને સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટીની મંજૂરી કોણે આપી તેને લઈને સવાલ જે છે તે ઉઠી રહ્યા છે અને તેને લઈને ડીન પણ દૂર ભાગી રહ્યા હોવાની બાબતો સામે આવી રહી છે. ગૌતમ, સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે આ વિદ્યાર્થીઓએ મંજૂરી વગર તો અહીં પાર્ટીનું આયોજન નહીં કર્યું હોય. દર્દીઓને હાલાકી પડે છે કે નહીં પડતી તેની વધારે માહિતી ડોક્ટર્સને હોય છે અને આ જ ભાવિ ડોક્ટર્સ છે. તેઓ આ પ્રકારની બેદરકારી કેવી રીતે દાખવી શકે? ચોક્કસથી આ એક ગંભીર બેદરકારી કહેવાય, કારણ કે જ્યાં નોઇઝ પોલ્યુશન જે છે તે ન થવું જોઈએ તે પ્રકારની વાત હોય છે. હોર્ન વાહનોનો જો વગાડવામાં આવે તો તેની ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે, એટલે કે વાહનોનો હોર્ન વાગે તો પણ નોઇઝ પોલ્યુશન થતું હોય છે. અનેક દર્દીઓ જે છે તે સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થતા હોય છે અને તેમને તકલીફ ન પડે તે માટે થઈને નોઇઝ પોલ્યુશન ન થાય તે પ્રકારની બાબતો હોય છે. પરંતુ જે પ્રકારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમાં મન મૂકીને ડીજે પાર્ટી યોજતા જે વિદ્યાર્થીઓ જે છે તે જોવા મળી રહ્યા છે, તેને લઈને હવે એક સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ડીજે પાર્ટી યોજવામાં આવી છે તો કોના તરફથી યોજવામાં આવી છે, આ યોજી હતી તો કોની પરમિશનથી યોજવામાં આવી છે. આ તમામ પ્રકારના જે સવાલો જે છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે, પરંતુ દર્દીઓને હાલાકી પડી છે તે વાત તો ચોક્કસ છે. જી, આભાર ગૌતમ જાણકારી આપવા માટે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને શાંતિલાલ વસાવા નામના વ્યક્તિ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બોલાચાલીમાં શાંતિલાલ વસાવા સાથે મારપીટ અંગે ગુનો નોંધાયો હતો, જે અંગે નર્મદા જિલ્લાના એસપીએ જણાવ્યું કે પોલીસે આ મામલે રાયોટિંગના અલગ અલગ સેક્શન 51(2) અને 3 અને 61 BNS હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આગળની તપાસ ચાલુ છે. તો બીજી તરફ ચૈતર વસાવાએ પણ શાંતિલાલ સામે અપશબ્દો બોલવાને લઈ લેખિત રજૂઆત કરી હતી, પરંતુ આ ગુનામાં પોલીસે હજુ કોઈ ફરિયાદ નથી નોંધી. इस मामले में राइटिंग के अलग अलग सेक्शंस, उसके बाद में 351 2 एंड 3 और 61 BNS के हिसाब से गुना दाखिल करने में आया है और अभी आगे की तपास शुरू है. अलग अलग एविडेंसेस, टेक्निकल एविडेंसेस, सर्कमस्टेंशियल और आई विटनेसेस के स्टेटमेंट हम ले रहे हैं. સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બાળકીના હત્યારા આચાર્યની કરતૂતનો પર્દાફાશ. હત્યાની રાત્રિએ આચાર્યની કાર સીસીટીવીમાં કેદ થઈ. પુરાવાના નાશ કરવાનો આચાર્યએ પ્રયાસ કર્યો હતો. હત્યાની ઘટના બાદ ગાડી ધોવા માટે ગોધરા મોકલી. ગાડીમાં બાળકીએ ઉલટી કરી હતી, વાળ પણ હતા. ગાડી ટોલ નાકા સીસીટીવીમાં કેદ થઈ છે. તો આ નરાધમ આચાર્યએ પહેલા તો બાળકીને મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ તેના પુરાવાનો નાશ કરવા પણ પૂરેપૂરા પ્રયત્નો કર્યા. કોઈ પણ કસર નહોતી છોડી પોતાની ગાડીમાં એ પુરાવાને નાશ કરવાની. ટોલ નાકાના સીસીટીવી કેમેરામાં તેની ગાડી પણ દેખાઈ એટલે અંદાજ આવ્યો, પુરાવા મળ્યા પોલીસને અને ત્યારબાદ આ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સૌરભ, શું અપડેટ્સ? કહી શકાય કે જે હત્યાની રાત એટલે કે 19/9/2024 ના રોજ બાળકીનો મૃતદેહ મળ્યો હતો અને મોડી સાંજ સુધી જે આરોપી આચાર્ય છે તે પોલીસની સાથે જ હતો. તેના કારણે જે આરોપી આચાર્ય છે તેને તેના પરિવારને કહી અને જે ગાડી ગોધરા મુકામે દોડાવવા માટે મોકલી હતી, કારણ કે જે બાળકીને ગાડીમાં ઘેરી રાખવામાં આવ્યો હતો અને તે દરમિયાન બાળકી દ્વારા ગાડીમાં વોમિટિંગ કરવામાં આવી હતી. તેમજ બાળકીના જે વાળ છે તે પણ ગાડીમાં મળી આવ્યા હતા. તેને પુરાવાનો નાશ કરવા માટે જે આરોપી આચાર્ય દ્વારા ગાડીને ગોધરા મુકામે વોશિંગ કરવા માટે મોકલ્યો હતો. તે દરમિયાન જે સંતરોડ વિસ્તારમાં જે ટોલ નાકું છે તે ટોલ નાકા વિસ્તારમાં સીસીટીવીમાં જે ગાડી કેદ થવા પામી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા જે આરોપી જે આચાર્ય છે તે જ હત્યારો છે તે બાબતે ખુલાસો થયો હતો. આભાર સૌરભ જાણકારી આપવા માટે. તો આ નરાધમ આચાર્યએ પહેલા તો તે બાળકીનું ગળું દબાવ્યું, તેની બૂમો બંધ કરવા માટે આ પ્રકારનું કૃત્ય આચર્યું. તેને એ પ્રકારે હદે ટોર્ચર કરી કે તેણે વોમિટિંગ કરી, ઉલટી કરી દીધી. તેના પણ પુરાવાનો નાશ કરવા માટે આ આચાર્યએ પોતાની ગાડી ધોળાવવા લઈ ગયો, પરંતુ તે ત્યારે ફસાયો જ્યારે ટોલ નાકાના સીસીટીવીમાં તેની કાર કેદ થઈ. નરાધમ આચાર્ય જે સસ્પેન્ડ થઈ ગયો છે, મેડિકલ ચેકઅપ પણ તેનું થઈ ગયું અને આચાર્યની કાર જપ્ત કરવામાં આવી છે. દાહોદમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેની નિર્મમ હત્યા કરી. આચાર્ય પર તરફથી ફિટકાર વરસી રહ્યો છે. આ દરમિયાન પોલીસે પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો. પોલીસ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટને મેડિકલ તપાસ માટે લઈ જવાયો. સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યાના કેસમાં લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોપી ગોવિંદ નટનું મેડિકલ ચેકઅપ
કરવામાં આવશે। આ ઉપરાંત દાહોદમાં નરાધમ આચાર્યની કાર પણ જપ્ત કરવામાં આવી છે। બીજી તરફ આરોપી આચાર્ય ગોવિંદ નટને જિલ્લા શિક્ષણાધિકારી